જય શ્રી કૃષ્ણ, જય રામા પીર. આપણે ની આઈ જવા મહેમાન છે બેનપણીનો દીકરો. તો હું તમને બતાવું ને આજે એ બધાએ હાથે રસોઈ બનાવવાના છે અને બધાએ ભાઈબંધ દોસ્તાર આવ્યા તો એને એમ કીધું કે માસી અમે જ બનાવીએ આલો પરોઠા. તો એ એની રીતના જ બનાવે છે જો. અને છે જો કે દાહોદથી મારી બેનપણી દાહોદ વહી ગઈ, પહેલાં અહીંયા હતી. આ છે મારી બેનપણીનો દીકરો ઉર્વ. એ બધા બનાવે છે આલુ પરોઠા. આ પછી એનો ભાઈબંધ છીએ અહીંયા માસીના ઘરે પરાઠા બનાવીએ છીએ. અરે શું બોલવાનું છે? બધા ધાબા ઉપર જો બધું લઈ દીધું તો બધા હળી મળીને બનાવે છે. બોલ કઈક બોલવું તો. ઈ કઈક લસણ ફોલે લસણ ખાંડે, એક ધાણા સુધારે. ના એમ નહીં, હરખું બોલ. ના એને બોલવાનું છે. તમને અહીં મજા આવે છે? અહીંયા જોરદાર જગ્યા છે અને માસીના ત્યાં હમણાં બનાવીએ છીએ અમે પરોઠા. અહીંના લોકો બહુ સારા છે. વસ્તી પણ જોરદાર છે. જો એવું બધું કે હે. હવે આ છે મારી બેનપણી છે ને, એના બેનનો દીકરો. આવો ગાઈસ, ખાઈ લો આ આલુ પરોઠા. બનાવે છે જો આલુ પરોઠા. હું બોલું રેન્ક થઈ જોય. બોલ કેવી મજા આવી અહીંયા? બહુ મજા આવી છે. તો હવે અમે 1-2 મહિના રહી જઈએ એવું લાગે. ઓહ પણ હવે ઘરે જવું પડે એમ છે એટલે હવે જતા રહીશું. નકર નથી જાવું એમ? હા, નથી જવાનું જ નથી થતું. તો મમ્મીને ફોન કર દે, હું અહીં રાખવા તૈયાર જ છું. મમ્મી માને જ નહીં. નહીં માને. બાકી અમે તો રહી જઈએ. બહુ ખાવે. પ્રિયા તારે શું બોલવાનું છે? પ્રિયા ને કીરી ઉતાવું કરું જ કઈક ડુંગળી વાળું. અમાર બેનપણીનો દીકરો છે. આની મને કોઈ દી જોઈ નથી અને વિડીયો ઉતારે એને મને કોઈ દી જોઈ નથી. પણ એમ કે મમને એક મજા આવે કેમ કે આ તો આના ભેગો આવ્યો હે. અને આ માર બેનપણી દીકરો છે. આ અત્યારે ભણે, ક્યાં ભણે ઉરુ? રશિયા ભણ. ને પેલા અહીંયા રહેતા ગામડે, એટલે અહીં બધા ફરવા આવ્યા છે. કિલેશ્વર અહીંયા અમારો ગઢ દ્વારકા, એમાં બધા ફરવા આવ્યા. તો હવે પછી આગળ આપણે હું બનાવે કેવી રીતના એ બધું જોઉં. પરોઠા પોતે જ બનાવવાના છે, હેકવાના પોતાને જ છે. આપણે ખાલી આરામથી બેસવાનું જ છે. હું બનાવી રહ્યો રો ભાઈ? હું બનાવી રહ્યા? ભજીયા બનાવો. આલુ પરોઠા. હા, થોડી વાર પહેલા કહેતા હતા કે આલુ પરોઠા બનાવી રહ્યા. તમે શું કરો અહીંયા? અમે દેખીએ છીએ. દેખો છો એમ ને? બરાબર. પ્રિયા, આ શું છે? અચ્છા, ખવાય એવા છે? આ તો કેમ નહીં, તો ખાવાના છે. નથી ખાવા પણ. ઓકે, તો ના ખાઈશ. આજે શું કર? દેખો ગાઈસ, પણ તે લાસ્ટ માં એડ કર્યું. મધુમાસી પૂજા કરે છે. હા, આ મિત્ર છે. છોકરાઓના સંસ્કાર આપણે કહેતા હોય કે ગામડા વાળા, પણ નહીં. ગામડા વાળા કરતા સિટી વાળાના છોકરાના સંસ્કાર બહુ ઊંચા હોય છે. સાચી વાત. બધાય જો પગે લાગે. નમો નારાયણ, જય ગિરનારી.
પગે લાગી લાગી અને હવે જો ઈ રસોડામાં વયા ગયા રસોઈમાં મદદ કરાવવા ઉર્વને. ઉર્વન પ્રિયા તો બે ક્યાં પગે હવે તો લાગ્યા હો જા. જોરદાર મસાલો બનાવ્યો બારી. હું તો ખાલી ઊભી ઊભી જોઉં છું. છોકરા જ બધું કરી દે. હા હા એ છોકરા જ બધું બનાવે છે. મારે પણ બનાવવું હોય તો આ રીતે બનાવું ને. રેડી ઓકે. મેગી સિસ્ટમ બંધ કરી સારું હાલો હવે રોટલી બનાવશે કા. હા રોટલી ને ગાર્નિશ કરવામાં બેઠી છે ને એટલે ખૂબ કરી નાખું ગેસની ફ્લેમ બંધ. મમ્મી બે ઓલું તો અંદર તું બનાવતી તો થા અને પછી આ મારું આઈડિયાથી બનાવે છે ને ઉરણ આઈડિયાથી બનાવે છે. હા આનો છે એડિટ કરી. બહુ થઈ ગયું છે ને. હા બરાબર છે. હા ઓલું વધારે બરાબર જ લાગે એમ વાતાવરણ એકદમ વરસાદ જેવું લાગે ને. પૂરો આ ફોટો જોતો મતલબ કે વધારે જ ઓલું લાગે છે. વિરાટ એક વિરાટ તારે ભણવાનો છે વિરાટ. એમ થોડું હાલે. બીજું કે કરે વાણી છે. આજે છોકરા બધા જે આવ્યા ને મહેમાન એને મહેમાનીમાં આપણે આલુ પરોઠા બનાવ્યા છે કેમ કે એને બધાને ફેવરેટ વસ્તુ છે એટલે આપણે ઈ જ બનાવ્યું. અમારે તો કાયમી વરસાદ ઓછો જ છે. મને એવું લાગે કે અમારે વાવણી જેવી તેવી માંડ કરાવી ગયો હવે પાછો વરસાદ છે જ નહીં. વ્યસ ના વાગ્યો ને એવું બધું છે. હા વરસાદ નો ને હવે અમારો ઉર્વાભાઈ નો વારો આવ્યો. જોરદાર. તું તો પણ બહુ હોશિયાર થઈ ગયો તે. તમે ને હાથે જ બનાવો ને આવું રાંધવાનું ઉર્વા. બધાય છોકરા ને ઓલું કેવું તો ભૂલી જાવ. રશિયામાં એમ કે અમે બધા હાથે જ છોકરા ત્યાં જે પોતે કોલેજ કરે હે તો ત્યાં જ બધા ભેગા હળી મળીને જ બનાવતા હોય આવું જમવાનું કા. ભગવાનને કહું કે બધાને આવા હારા સંબંધ દેજે. મારા બેનપણીનો દીકરો છે પણ એને એવું ન લાગે કે આ મારું ઘર નથી, અમારું ને તમારું કાંઈ નહીં. અમારે તો બધાને હળી મળીને જ અમે રહેતા અહીંયા હતા તઈ અને હજી એમ જ ને બધા ભાંડેડાની જેમ જ રહીએ. અને જોવો તમે બહુ ઊંચી ભણતર છે એની. મમ્મી પપ્પા નોકરી કરે અને પોતાને વિદેશ ભણાવે છે ડૉક્ટરની લાઈન. વિદેશ જાય ને માણસ સામે રાંધવામાં તો હોશિયાર જ હોય કા. હાલો જમવા બધાય. આલુ પરોઠા, દૂધ, બીજું શું છે આમાં?
यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद